નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આપણને ખ્યાલ છે કે ચોમાસાની અંદર તેલીબિયા વર્ગનો રાજા કહેવાય એવો મગફળીનો પાક, અને મગફળીનો પાકનું ખૂબ મોટા વિસ્તારમાં ગુજરાતની અંદર, આખા દેશની અંદર અને દુનિયામાં વાવેતર થાય. એમાં ગુજરાત અગ્રેસર રાજ્ય ગણાય. ગુજરાતનો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ઘણા ભાગોની અંદર મગફળીનું વાવેતર આ વર્ષે પણ મોટા પ્રમાણમાં થયું છે. મોટાભાગનો વિસ્તાર કહી શકાય કે 95% વધારે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ અને વાવેતર પૂર્ણ થઈ ગયું છે. ક્યાંક ક્યાંક મગફળી 20થી લઈ અને લગભગ 45-50 દિવસ સુધીની અવસ્થામાં ઊભી છે. અને આ મગફળીની અંદર હવે જ્યાં મગફળી 40-45 દિવસની છે ત્યાં સમસ્યાઓ શરૂ પણ થઈ ગઈ છે. અને એ સમસ્યા, આજે જે સમસ્યાની વાત કરી, એ સમસ્યા છે ઈયળની, જેને લીલી ઈયળ તરીકે, હેલિયોથિસ તરીકે આપણે ઓળખીએ. આ લીલી ઈયળની સમસ્યા આવવાની શક્યતાઓ છે, અથવા ધીમે ધીમે શરૂઆત પણ થઈ છે. અને આ લીલી ઈયળને કેમ ઓળખવી, એનું નુકસાન કેવું હોય, અને સંકલિત નિયંત્રણ, ફક્ત કેમિકલ નહીં, ઝેરી રસાયણો જ નહીં, એના સિવાયના કયા ઉપાયો કરી અને સારામાં સારું સસ્તી રીતે નિયંત્રણ મેળવી શકાય, એની પણ મિત્રો આ વિડીયોની અંદર વાતો કરવી છે. આ વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો, આ ચેનલની અંદર આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. અને શેર કર્યા પહેલાં મિત્રો લાઇક પણ કરી દેજો જો તમને ગમે તો. મિત્રો, આજના જે આ અગત્યનો વિષય આપણે નક્કી કર્યો છે એ વિષય છે મગફળી અંદર આવતી લીલી ઈયળ, જેને હેલિયોથિસ તરીકે મેં કીધું, એમ કહું હેલિકોવર્પા આર્મિજેરા તરીકેનું નામ સાયન્ટિફિક કહી શકાય. અને આ જે ઈયળ છે એને ઘણી વખત આપણે કલરને આધારે લીલી કરેલું છે એટલે લીલી ઈયળ તરીકે ઘણી વખત ઓળખતા. અને ખેડૂત મિત્રો, દર વર્ષે વધતા ઓછા પ્રમાણમાં વાતાવરણની પ્રતિકૂળતા પ્રમાણે આ ઈયળનું નુકસાન જોવા જ મળે અને ઘણી વખત નુકસાન પણ કરતી હોય. હવે સૌપ્રથમ તો આની ઓળખની જો વાત કરીએ તો એના પુખ્ત કીટકની જે આગળની પાંખો છે એ ખાસ કરીને પરાળ જેવી હોય અને ખાસ ભૂખરા રંગની, જેની અંદર છાંટ મારેલી હોય ભૂખરા રંગની, એવા કલરની હોય. અને પાછળની પાંખો છે એ ખાસ કરીને પીળાશ પડતી, સફેદ અને કાળી છાંટવાળી હોય. આ એનું સામાન્ય રીતે ફૂદા જે છે એના પુખ્ત છે એની આ ઓળખનું નિશાની છે. ઘણી વખત ઈયળ છે એ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની ખાસ કરીને એની અંદર લીટીઓ આવેલી હોય છે. ઈયળનો ફોટોગ્રાફ તમે જોવો છો તો એ લીલાશ પડતા રંગની છે, પરંતુ એના શરીર ઉપર કાળાશ પડતા રંગની રાખોડી લીટીઓ પણ આવેલી હોય. અને પાક પ્રમાણે ઘણી વખત ઈયળનો કલર જુદો પણ હોય. એવું ન કહી શકાય કે લીલું છે એટલે લીલી જ હોય. ભૂખરી, લીલી, કાળી આ પ્રકારની પણ ઈયળોનો રંગ હોય છે. અને એ હેલિકોવર્પા આર્મિજેરા અથવા તો હેલિયોથિસ તરીકે પણ ઓળખાતી હોય. હવે નુકસાન કેવા પ્રકારનું હોય તો મિત્રો, ખાસ કરીને આ જીવાતનો જે ઈયળો છે, કોઈ પણ ઈયળોને જે પાકનો કુમળો ભાગ છે, જે નવો નીકળતા પાન છે, એને ખોરાક તરીકે ખૂબ ભાવતા હોય. તો આ જીવાતની ઈયળો છે એ કુમળા પાન, નાની ડુંખો ખાઈને નુકસાન કરતી હોય. ખાસ કરીને ઉપદ્રવ જ્યારે વધુ હોય તો છોડના પાન ખવાઈ જવાથી ઘણી વખત છોડને ઝાંખરા જેવો આપણે લાગતો હોય અને છોડનો વિકાસ અને વૃદ્ધિ અટકી જાય અને નવી કંપળો પણ ફૂટતી નથી. મેં કીધું કે લીલી ઈયળ જ્યારે પણ પાકની અંદર ધીમે ધીમે નુકસાન કરે, એના પુખ્ત ઈંડા મૂકે, ઈંડામાંથી ઈયળ નીકળે. ઈયળ જે કુમળો ભાગ ધીમે ધીમે ખાતી હોય, ખોરાક તરીકે જ્યારે કુમળો ભાગ ન મળે તો પાનના અન્ય ભાગો ખાય અને છોડને આખો ઝાંખરા જેવો દૂરથી જોઈએ તો આપણને ખ્યાલ જ આવી છે કે ઈયળ ખાઈ ગઈ છે. અને આ ઈયળનો ભાગ જ્યારે ખવાઈ જતો હોય ત્યારે આપણે કહી શકીએ કે આ લીલી ઈયળનું નુકસાન છે. હવે એના અંદર ખાસ કરીને વાત કરીએ તો ચોમાસું મગફળી અંદર એનો જે ઉપદ્રવ છે, અંદાજિત જે રેગ્યુલર ચોમાસાનું વાવેતર થતું એની અંદર ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આ ઉપદ્રવ માટેનો એનો અગત્યનો મહિનો કહી શકાય. એટલે ઓગસ્ટની શરૂઆતથી લઈ અને સપ્ટેમ્બર સુધી આ લીલી ઈયળનું નુકસાન ખાસ કરીને આપણા મગફળીના પાકની અંદર મિત્રો જોવા મળતું હોય. તો એ પાકની અંદર આ નુકસાનને આપણે ખાસ કરીને એનો જોઈ શકતા હોઈએ અને એનું નુકસાનનો અનુભવ કરી શકતા હોઈએ. હવે મિત્રો, આપણે ખાસ કરીને એની ઓળખ અને નુકસાન જોઈ લીધું, કેવા પ્રકારની હોય, નુકસાન કેવું હોય, ક્યાં કરે. પાંદડાના જોઈને આપણે ખ્યાલ આવી જાય કે આ લીલી ઈયળ છે. કલર જોઈને પણ આપણે ખ્યાલ આવી જાય. હવે સૌથી અગત્યનું આપણા માટે બાબત છે એ સંકલિત નિયંત્રણ છે. ખાલી નિયંત્રણ નથી કહેતો, સંકલિત કહું છું. સંકલિતની અંદર ઘણી બધી પદ્ધતિઓ, ખેડની પદ્ધતિઓ હોય, જૈવિક નિયંત્રકો હોય, કેમિકલો હોય, કોઈ ફેરોમેન ટ્રેપ ટાઈપની પદ્ધતિઓ હોય. આ બધી જ પદ્ધતિઓનો સમન્વય કરી અને આપણે નિયંત્રણ કરવાનું છે. એને આપણે સંકલિત નિયંત્રણની પદ્ધતિ કહી શકાય. અને લીલી ઈયળ મગફળી માટે સંકલિત નિયંત્રણની પદ્ધતિઓ કઈ હોય? પહેલું તો ઘણી વખત આપણે ખેડ જ્યારે કરીએ છીએ, ઉનાળાનો ટાઈમની વાત છે, ઉનાળામાં ખેડ કરીને જમીન તપે તો આની કોશેટા અવસ્થાઓ છે અથવા સુષુપ્ત અવસ્થાઓ છે તપી સૂર્યપ્રકાશમાં નાશ પામતો હોય ત્યાંથી જ પહેલી એની અવસ્થા અટકાવવાની આપણી શરૂઆત મિત્રો કરવી જોઈએ.
બીજું છે કે આના માટે ખાસ કરીને ખેતરની ફરતે આપણી મગફળીનું વાવેતર છે તો હું ઘણી વખત કહું છું કે આજુબાજુ ખેતરના શેઢા પાડે અથવા ફરતે કે વચ્ચે હજારી ગોટા, જેને આપણે મેરીગોલ્ડ કહીએ, ગલગોટા કહીએ, પીળા ફૂલવાળા હજારી ગોટાના છોડ નાખવા જોઈએ. આ નાખશો એટલે લીલી ઈયળનું જે પુખ્ત છે, એની માદા પુખ્ત છે, ત્યાં ઈંડા મૂકશે. કારણ કે એના આ કલર તરફ આકર્ષાતી હોય, કલર ગમતો હોય એટલે ત્યાં ઈંડા મૂકશે ને ઈંડાનો સમૂહ વીણી અને નાશ કરી શકાય. હાવ મફતની ટેકનિક. એટલે હજારી ગોટા અથવા ગલગોટા તમે જેને કહો એનું વાવેતર હું અહીંયા ફોટોગ્રાફમાં પણ બતાવું છું. આ પ્રકારના ફૂલના છોડ જેને પાક આરે કાંઈ લેવા દેવા નથી, પણ સંકલિત નિયંત્રણની પદ્ધતિમાં છે કે આના જે ઈંડાના સમૂહ છે એને તોડી અને આપણે નાશ કરી અને ખૂબ સારી રીતે એનું નિયંત્રણ કરી શકીએ. બીજું ફેરોમેન ટ્રેપ. હું ઘણી વખત કહું છું કે આ નિયંત્રણની જે પદ્ધતિ છે અવલોકન માટેની પદ્ધતિ છે. ફેરોમેન ટ્રેપ 1 વીઘા દીઠ 1 થી 2 16 ગુઠાના વીઘામાં 1 થી 2 ફેરોમેન ટ્રેપ ગોઠવવા જોઈએ. લીલી ઈયળની લ્યુર એની અંદર ફિટ કરવી જોઈએ. પાકની હાઇટ વધે એ પ્રમાણે જે પાકની 1.5 ફૂટ હાઇટ હોય તો એનાથી 1 ફૂટ ઉપર એટલે 2.5 ફૂટે ફેરોમેન ટ્રેપ લગાડી દઈએ. લાકડીના ટેકે સરસ વ્યવસ્થિત બાંધી દઈએ. લ્યુરની વેલિડિટી જોઈ લઈએ. અલગ અલગ પ્રકારની લ્યુરો અલગ અલગ રીતે મળતી હોય, કોઈની 30 દિવસ, 45, 60, 90 દિવસ. તો એ જે વેલિડિટી છે જ્યારે પૂરી થાય પહેલાં લ્યુર પણ ચેન્જ કરી લઈએ. આની અંદર ફૂદા આવે તો દર અઠવાડિયે મોનિટરિંગ કરીને ફૂદા કોથળીમાંથી ખોલીને નાશ કરીએ, એને દાટી દઈએ. એટલે કહેવાનું કે કોથળી ભરાઈ ન જાય. ઘણી વખત ચોમાસામાં વરસાદ થતો હોય, પાણી અંદર પડતું હોય, એની કાર્યશીલતા ઘટી જતી હોય. તો આ બધું અવલોકન કરીએ અને ફૂદા જ્યારે એની અંદર પકડાય તો એ ધારી લેજો કે આ લીલી ઈયળના ફૂદા, કારણ કે લ્યુર છે લીલી ઈયળની છે, લીલી ઈયળના ફૂદા આવે છે તો ખેતરમાં ક્યાંક ને ક્યાંક લીલી ઈયળ નુકસાન કરશે. તો આ અવલોકન માટે મોનિટરિંગ જેને કહેવાય એના માટે આ ફેરોમેન ટ્રેપ લગાડવી ખૂબ જરૂરી છે અને સસ્તી છે. માર્કેટમાં 30, 40 કે 50 રૂપિયાની એક ફેરોમેન ટ્રેપ આવે. તો મિત્રો આ લગાડવાનું શરૂ કરો. આધુનિક ખેતી કરવા માંગતા હો તો ખાલી રસાયણો જ કેમિકલના ડબલા જ વાપરવા હોય તો કદાચ તમને આ બધી વસ્તુ મગજમાં નહીં ઉતરે. હું વારંવાર કહું છું, આ સંકલિત નિયંત્રણ કરશો, લાંબા ગાળાનું સસ્તું પડશે. સસ્તું નિયંત્રણ અને તમે પોતે પણ અવલોકન કરતા થશો. તો આ ફેરોમેન ટ્રેપનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. એના માટેનું એનપીવી, ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ, જે ખાસ લીલી ઈયળ માટે આપણી કૃષિ યુનિવર્સિટીઓ બનાવે. સાવજ બ્રાન્ડનું આ બતાવું છું. કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે એના કીટકશાસ્ત્ર વિભાગ એટલે કે બાયોકન્ટ્રોલ લેબોરેટરીની અંદર એન્ટોમોલોજી વિભાગમાં આ સાવજ HNPVના નામથી એટલે કે હેલિયોથિસ માટેનું એનપીવી, લીલી ઈયળ માટેનું એનપીવી મળે. 250 ml ની બોટલ આવે. 10 પંપ કરવાના હોય. એક પંપની અંદર 25 ml લેખે નાખીને છંટકાવ કરવાનો હોય. આની કિંમત ઘણી વખત 100 થી 150 રૂપિયા. એટલે અંદાજિત તમે ગણો તો 10 થી 15 રૂપિયાનો પંપ થાય. એક બોટલમાંથી 10 પંપ કરીએ, 100 રૂપિયાની વસ્તુ આવતી તો 10 રૂપિયાનો ખાલી પંપ. અને આ વાયરસ એકવાર પાકની અંદર છંટકાવ કર્યા પછી જ્યાં પણ લીલી ઈયળ છે, લીલી ઈયળને ભૂખી રાખીને મારવાનું કામ કરશે. એની ઉપર ચેપ લગાડીને એને મારવાનું કામ કરશે અને ખૂબ સારા નિયંત્રણો મળશે. તો સસ્તી ટેકનોલોજી, જૈવિક ટેકનોલોજી, કેમિકલ રહિત ટેકનોલોજીમાં HNPVનો ઉપયોગ ખાસ મિત્રો આપણે કરવો જોઈએ. બીજા જૈવિક નિયંત્રકની હું ઘણી વખત વાત કરતો હોય એમાં એઝાડિરેક્ટિન, જે 1500 ppm નીમ ઓઇલના બજારની 100 રૂપિયા મળતું હોય તો એઝાડિરેક્ટિન 1500 ppm એક પંપની અંદર 15 લીટર પાણીમાં 60 ml નાખીને છંટકાવ કરી શકાય. અથવા તો બીવેરિયા બાઝિયાના આ જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર 15 લીટર પાણીમાં 100 ગ્રામ લેખે નાખીને છંટકાવ કરવાથી પણ સારામાં સારા નિયંત્રણો મળે છે. તો આ જૈવિક નિયંત્રકોની ટેકનિક પણ આપણે મિત્રો ઉપયોગ કરવી જોઈએ. હવે જ્યારે ઉપદ્રવ ખૂબ વધારે હોય અને ક્ષમ્ય માત્રા વટાવે, આર્થિક રીતે પાકની અંદર નુકસાન કરવાનું હોય ત્યારે જ કેમિકલો, રસાયણો, ઝેર વાપરવાનું છે. અને એ ઝેર માટે ખાસ કરીને હું ઘણી વખત કહેતો હોય કે ઉપરની બધી ટ્રીટમેન્ટ કરી લઈએ, આપણે ઘણી બધી જે વાતો કરી લઈએ અને એ ત્યાંથી નિયંત્રણ ન થાય તો આ ઝેરી દવાઓ વાપરવી જોઈએ. અને એના માટે પણ ઘણી બધી દવાઓની આપણી કૃષિ યુનિવર્સિટીઓ આપણે સંશોધન બેઝ ભલામણ થઈ. એની અંદર ડેલ્ટા મેથ્રીન જે 2.8 ECના 100 રૂપિયા બજારની અંદર મળતી હોય એ ખાસ કરીને 10 લીટર પાણીમાં અથવા તો પંપની અંદર જો ગણવું હોય તો 8 ml ડેલ્ટા મેથ્રીન 2.8% EC છે એ 8 ml એક પંપમાં નાખીને છંટકાવ કરી શકે. અથવા તો ઇન્ડોક્ઝાકાર્બ જે 15.8 ECના 100 રૂપિયા બજારની અંદર મળતી હોય એ પણ 15 ml એક પંપની અંદર નાખીને છંટકાવ મિત્રો કરી શકાય. અથવા ઇમામેક્ટિન બેન્ઝોએટ જે 5 SCના 100 રૂપિયા બજારની અંદર મળતી હોય એ 10 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. અથવા ફ્લુબેન્ડિયામાઇડ ખાસ કરીને 480 SCના 100 રૂપિયા બજારની અંદર મળતી હોય એ 5 ml લેખે નાખીને પંપની અંદર છંટકાવ કરી શકાય. તો આ 4 દવાઓ મેં કીધી, ડેલ્ટા મેથ્રીન, ઇમામેક્ટિન બેન્ઝોએટ, ઇન્ડોક્ઝાકાર્બ અથવા ફ્લુબેન્ડિયામાઇડ, 4માંથી કોઈ પણ એક દવા અથવા તો જરૂર પડે તો બીજા ડોઝમાં વારાફરતી દવાઓ વાપરી સારામાં સારું નિયંત્રણ, સસ્તું નિયંત્રણ આપણે મેળવી શકીએ. પણ મેં કીધું એમ સંકલિત નિયંત્રણમાં ફેરોમેન ટ્રેપ હોય, એનપીવી હોય, જૈવિક નિયંત્રકો વાપરીને જો સારું નિયંત્રણ મળી જતું હોય તો આપણે કેમિકલો ઉપયોગ કરવાની જરૂર નથી. જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે એ પ્રાકૃતિકના ઉપાયોની અંદર ખાસ કરીને નિમાસ્ત્રનો ઉપયોગ કરી શકે, 10 અર્ક વાપરે, અગ્નિઅસ્ત્ર વાપરે. આવા જે ઇનપુટો છે જે જૈવિક કહેવાય કે વનસ્પતિજન્ય અર્કમાંથી
અથવા તો પ્રાકૃતિક ખેતીના ગાય આધારિત ખેતીના કન્સેપ્ટની અંદર આવતા હોય તો એનો પણ ઉપયોગ કરીને મિત્રો આપણે સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ. એવું જરૂરી નથી મોંઘી દવાઓ 100 રૂપિયાનો પંપ છાંટીએ તો જ જીવાત મરે, 10 રૂપિયાથી પણ મરે, પણ એનો ખ્યાલ, એની ટેકનિક અને એ વસ્તુ ક્યારે વાપરવી અને કેમ વાપરવી એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ આની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. તમને કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 9558294828. આ નંબરમાં કોન્ટેક્ટ કરજો, વોટ્સએપ કરજો, સાથે મળી અને સારી રીતે ખેતી થાય એમાં આગળ વધશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.